અમેરિકાનું યુએસનું ફૂડ પાર્ક એટલે મતલબમાં સ્ટ્રીટ ફૂડ એટલે આપણે જે રોડ ઉપર લારી ઊભી રહેતી હોય ને એવું અહીંનું ફૂડ પાર્ક છે કે જેમાં ફરતા ટ્રક છે. ટ્રકમાં બધું ઇન્ડિયન સ્ટોર છે. બધે વચ્ચે બેસી અને જમવાનું છે. આ બધું અહીંયા બધું બતાવે છે. અને અહીંયા આપણને ઢોસા મળે છે. હવે તમને શીખવાડ્યું ખરા બે વિડીયો ભેગા કરતા. તો ઢોસાનો ભાવ તો $10 છે અને એવો બધો ભાવ છે. $10 ને $12 ને એવું છે. જે આ ટ્રકની અંદર આ લોકોએ બધું જ ગોઠવેલું છે. આપણું ઇન્ડિયન ફૂડ છે બધું. ઢોસા હટ છે. આવો ઢોસા હટ છે. અને આ શું છે ભાઈ? આ ચિકનનું ને ફિશ ને ચિકનનું છે. સાઉથ ઇન્ડિયન માટેનું બધું આપણું મંચુરિયન નૂડલ્સ અને આ મંચુરિયન ને એવું બધું છે. આ બધું મંચુરિયન ને એવું છે. આપણે ઇન્ડિયન બધા ખાય છે. અહીંયા બધું જમવાનું છે. અમે બધા અમારું ફેમિલી સાથે જમવા આવી ગયા છીએ. ચાઇનીઝ ભેળ છે ને અહીંયા શું છે? હે ભાઈ અહીંયા શું મળે છે? હક્કા નૂડલ્સ, ચાઇનીઝ ને હક્કા નૂડલ્સ ને એવું બધું છે. ચાઇનીઝ મળે છે. $5, $4, $13 પનીર ચીક. તાર શું ખાવું? આઈસ્ક્રીમ જે ખાવું હોય એ $8, $9, $10, $7 માં આઈસ્ક્રીમ મળે છે. અહીંયા બધા બેસીને જમે છે. બધા નાસ્તો કરે છે. આપણે ઇન્ડિયન માણસો વધારે આવે છે અહીંયા. લોકો સ્ટ્રીટ ફૂડ કહેવાય. અમેરિકાની અંદર તો આવું બધું હોય છે કે પાણીપુરી મળે ને ભેળ મળે ને. આપણે ઓર્ડર આપી દો. શું મળે છે? ચાઇનીઝ ભેળ. અમારો રસોડું અંદર ભેળ પણ મમ્મીને ગાર્લિક ન ચાલે એટલે ગાર્લિક વગરનું અંદર રસોડું છે. અંદર રસોડાની અંદર બધું રાંધે છે. शेजवान सॉस में गार्लिक है. साइड में मिल सकता है. काफी होता है सॉस के बिना नहीं बनेगा. તો ઇન્ડિયન જ છે. હે सॉस में भी होता है शेजवान सॉस में ऑलरेडी. બહુ બધા સ્ટોર છે. ઓલી પેલી સાઈડ છે, આ બી છે, આ સાઈડ છે. બધા જ ટ્રક મૂકી અને વેપાર કરે છે. અને આપણે હિન્દી બોલે છે. ઢોસા બી ખાય છે. ઢોસા મળે છે. અહીંયા છે ને એક અહીંયા છે. અહીંયા જ છે. અહીં ટ્રકની લાઈન છે. એક લાઈન અહીંયા છે ને એક લાઈન અહીંયા છે. બધી જગ્યા પર બધું મળે છે. આપણે ઇન્ડિયન માણસો, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી બધા જ લોકો આવે છે. સારી ગાડીઓ લઈ ને એ બધું ખાવા આવે છે. એમાં કેવું હોય હા કે આપણે ત્યાં ઓર્ડર દઈ દઈએ ને હા એટલે આવું કૂપન આપે. હા આ છે ને જે તમારે ઓર્ડર રેડી થઈ જાય ને ઓર્ડર રેડી થઈ જાય ને તે વારી અવાજ આવે. શું વાત છે? ફોન વાઇબ્રેટ થાય ને એમ વાઇબ્રેટ થઈ છે ભાઈ. અહીંયા ઓર્ડર આપો ને એટલે આપણને એક રિમોટ આપી દે છે. એ રિમોટથી તમારો ઓર્ડર ઓકે થાય એટલે એમાં રિમોટ અવાજ આવે એટલે આપણે ત્યાં જવાનું અને સેલ્ફ સર્વિસ માટે જવાનું. સેલ્ફ સર્વિસ હોય એટલે ત્યાંથી જઈને લઈ આવવાનું. બસ આ રીતે અહીંયા સેલ્ફ સર્વિસ આપે છે. અને આ બધા સ્ટોર ઇન્ડિયનના છે. ઇન્ડિયન લોકો જ છે આવે છે અહીં જમવા. અને વેજ બી મળે છે ને નોન વેજ બી મળે છે. બંનેવાનું મળે છે. ઝાઝા માણસો ઇન્ડિયન દેખાય છે. હજી તો ટાઈમ થોડોક અમે આજે થોડા વહેલા છીએ. થોડા મોડા આવીએ ને તો અહીંયા ઘણા જ ઇન્ડિયન. જો આપણું અલાર્મ વાગી ગયું છે એટલે હવે આપણો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયેલો છે. આમાં લાઇટ બી થઈ છે. હવે બીજું વાગે છે અલાર્મ. બીજું આ એક વાગી ગયું અને હવે આ બીજું વાગે છે એટલે બીજો ઓર્ડર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો આપણે હવે આ કૂપન દઈએ તો ઓર્ડર આપણો કમ્પ્લીટ કરશે. આપણો ઓર્ડર ઓકે થઈ ગયો છે અને એ કૂપન એ ભાઈએ લઈ લીધું છે. ખોલો. હવે તો બીજી વખત વાગે છે આપણો ઓર્ડર આવી ગયો છે બીજો ઢોસાનો. આ કંઈ લઈને આવ્યા છે હજી? કાંદા
હા ઢોસા મસાલામાં લસણ હતું એ લોકો. ક્યાં ઢોસાના ચાલો ખાઓ ખાઓ. તડકો નથી લાગતો. બર્ગર આવ્યું છે અને ઢોચું છે, ઢોચો આવ્યો છે, પછી આ કંઈ બીજું છે, ચણાનું ચાક છે, છોલે ચણાનું, અને બિરયાની આવી છે. આ શું છે ભાઈ? બિરયાની છે, બિરયાની નથી, ફ્રાઈડ રાઈસ. ફ્રાઈ રાઈસ છે જે નૂડલ્સ સાથે આપણે આવીએ. બધા સાથે જમવા બેઠા છીએ અને જમવામાં કેમ થાય છે ભાઈ? મજા આવે છે? નવું. વાલા બધા બોલો શું ખાવ છો? આ મંચુરિયન છે. મંચુરિયન જેવું છે કંઈ શું છે? મંચુરિયન ભેળ હોય એવું લાગે છે. લસણ વગરનું વડાપાઉં. લસણ વગરનું વડાપાઉં છે. આપણે ઇન્ડિયામાં આવા ઢોસા આવે અહીંયા આવા ઢોસા આવે. અહીંયા આવે પણ આ લસણ વગર માટે મેં સ્પેશિયલ લસણ વગર એ સમોસા ચાટ. આ મને એક તો તો રગડા પેટી જેવું બહુ સરસ છે, ચટપટું છે. આવા ભૂરી બેને બહુ સારું પસંદ કર્યું છે. Wanna say anything? એમાં સ્વાદ સારો. સ્વાદમાં ખબર પડે છે. Say in English. I was gonna say I don't know anything. Very good. Everything's very good. Everything is very good. Both saras. વેરી ગુડ, Very good. વેરી ખૂબ સરસ. खूब saras. Say in Gujarati. What did you say? ખૂબ? खूब saras. જમવાની મજા આવી ગઈ છે. બધું સફાઈ કરીને આપણે જાતે જ કચરામાં નાખવા જવાનું છે. કચરું બધું નાખી દીધું ને સેનેટાઈઝર વાળા હાથ કરી નાખો, ટીશ્યુ પેપરથી હાથ લૂછી નાખો. હા ફાલુ તો ના 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 હવે કંઈ હાલે એમ જ નથી. ફાલુ તો આઈસ્ક્રીમ બધા વચ્ચે એક આઈસ્ક્રીમ સારો છે. નીકળતી ના મને એટલે બેહીએ ને એટલી ચોખ્ખી આવે. અહીંયા શું મળે છે? ફેંકી, ઓકે, મોમોસ ને ફેંકી, સેન્ડવીચ, મોમોસ અને ફ્રાઈસ, સોડા, ફ્રાઈ. અહીં કઈ મળે છે? સેન્ડવીચ ને ફેંકીન, મરચું, બર્ગર ને ઘણી મીઠાઈ ને એવું હોતન પણ મળે છે. ગુલાબ જાંબુન છે, મળે છે. પોટાશ, બ્રેડ, હજી એક અહીંયા છે ફૂડનું, થોડુંક વ્યવસ્થિત સ્ટાઇલિશમાં છે પણ મળે તો બધું જ છે. અહીંયા એક ખાટલો છે, અહીંયા સામે ફૂડનું છે ને અહીંયા ખાટલો છે. ખાટલે બેસીને ખાવું હોય તો કાઠિયાવાડી હોય અને ખાટલે બેસીને ખાવું હોય તો ખાટલે બેસીને ખવાય. કોઈ દાદા આવ્યા હોય સૌરાષ્ટ્રમાંથી તો એને ખાટલે બેસાડીને ખવાય. પાર્કમાં હવે બધું માણસો આવવા મળ્યું છે. અહીંયા ખાટલાનું તો વ્યવસ્થા છે હો, બીજી જગ્યા પર હોતા નથી. હવે અમે અહીંથી ગાડી કાઢી અને જતા રહી છીએ. કાંદા કેટલા નાખી દીધા નવસારી વાળો હવે અમે નીકળ્યા છીએ. હું 10મું ભણતી ને તો ત્યાં ગઈ હતી ને ટીનું ગૌરી માસી ને તે અમે આ ઢોસા ને ચટણી ખાતા 10 રૂપિયા આવતા રોજ એક ખાઈ લો. ગૌરી માસી તો એક લઈ દે ને બેન બધું લઈ દે તઈ મને ઢોસો ખવડાવતી ને 10 રૂપિયા. મારે ક્યાં આ યુએસ છે, યુએસના મકાન રેસિડેન્ટ મકાન છે. અહીંયા સોસાયટીમાં 4 રસ્તા પર. 40 અત્યારે અહીંયા 8 વાગ્યા છે, હજી એટલો સૂર્ય છે. અહીં 8:30 પોણા 9 સૂર્ય હાથમે છે, જે સનની બહુ મોડો હાથમે છે.